મહાનગરપાલિકાની આઈસીડીએસ શાખામાં વોટર કુલર કૌભાંડ 2 કરોડ 5 લાખના વોટર કુલર ખરીદવામાં આવ્યા। 343 આંગણવાડીમાં મૂકેલા કુલરમાં 50% કુલર બંધ હાલતમાં, 150 કુલરને પાણીનું કનેક્શન જ આપવામાં નથી આવ્યું। 25,000માં મળતું કુલર 60,000માં ખરીદાયાનો આક્ષેપ છે। અમદાવાદની પંસુલ મલ્ટીટ્રેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। 50% કુલર બંધ હાલતમાં હોવાનો આરટીઆઈમાં ખુલાસો થયો। કુલર 1 વર્ષથી બંધ છે, આવ્યું ત્યાંનું જ બંધ છે, કારણ કે અહીંયા પાણીનો સપ્લાય નથી ને એના માટે, ને ઉપર પાણીનો ટાંકો નથી એના માટે બંધ છે। પાણીની વ્યવસ્થા બાળકો એમના ઘરેથી પાણીની બોટલ લાવે તો કોઈ વખત ના લાવે તો મારે બાજુમાંથી લઈ આવવું પડે છે। આંગણવાડીમાં ભણતા બાળકો સ્વસ્થ પાણી પી શકે તે માટે આઈસીડીએસ વિભાગ દ્વારા શહેરમાં આવેલી મોટાભાગની આંગણવાડીઓ કે જેની અંદર વોટર કુલર મૂકવામાં આવ્યા હતા। શહેરમાં 438 જેટલી આંગણવાડીઓ આવેલી છે, તેમાંથી કુલ 348 જેટલી આંગણવાડીઓ હતી કે તેમાં નવીન કુલર છે તે આપવામાં આવ્યા હતા। પરંતુ આ જે કુલર છે તે છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં છે, એટલે કે માર્ચ 2024ની અંદર આ જે તમામ આંગણવાડીઓ છે તેમને નવા કુલર ફાળવવામાં આવ્યા, પરંતુ ક્યાંક ટાંકી તેમજ ક્યાંક સપ્લાયના અભાવે આ કુલર છે તે આજ દિન સુધી ચાલુ કરવામાં નથી આવ્યા। હાલ પણ આ દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તેમણે આખો આજે ખુલાસો માંગ્યો અને ખુલાસાની અંદર જે મોટો ઘટસ્ફોટ થયો છે કે મોટાભાગના જે કુલર છે તે બંધ હાલતમાં છે। 150થી વધુ કુલર છે તે બંધ હાલતમાં આ જ પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારની જે સપ્લાય નથી, પાણીનો ટાંકો નથી, તેમ છતાં પણ માત્ર કુલર લાવી અને મસ્ત મોટું કૌભાંડ અહીંયા આચરવામાં આવ્યું હોય તે હું અહીંયા લાગી રહ્યું છે। કારણ કે જે રીતે કુલર પણ કોઈ પણ કંપનીના માર્કા વગરનું, એટલે કે એસેમ્બલ કુલર હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। એક કુલરનો 60,000 રૂપિયા ખર્ચો છે તે મૂકવામાં આવે છે। અંદાજે 2 કરોડથી વધુના કુલર છે તે અહીંયા ખરીદવામાં આવ્યા હતા તેવી અહીંયા વાત છે તે સામે આવી છે। આપણી સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતે આખો આજે ખુલાસો થયો, કઈ રીતનો ભ્રષ્ટાચાર આની અંદર લાગી રહ્યો છે? ચોક્કસથી વર્ષ 2024ની અંદર આ નવીન કુલર ખરીદવામાં આવે છે, પરંતુ જે જગ્યા ઉપર આંગણવાડીની અંદર કોઈ પણ જાતની જે ટાંકી જ નથી છતાં પણ આ કુલરો મૂકવામાં આવે છે। એટલે વડોદરા શહેરની અંદર 438 જે આંગણવાડીઓ છે એમાં 348 જેટલી જે કહેવાય છે કે આંગણવાડીઓની અંદર નવીન કુલર લગાવવામાં આવે છે। હવે અમે કેટલીક જગ્યાએ જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે કુલરો ઓનલી મૂકી તો દેવામાં આવે છે, આ કુલરો કઈ કંપનીના છે કોઈ ખબર જ નથી, પરંતુ પંસુલ નામની જે કંપની એજન્સી છે, આ અમદાવાદની એજન્સી છે, એમને સીધે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તો અનેક જગ્યાઓ પર કુલરો તો મૂકવામાં આવે પરંતુ કુલરનો કોઈ પણ જાતનો સપ્લાય જોઈન્ટ કર્યો નથી। એટલે જે બાળકોની સુખાકારી માટે ગુજરાત રાજ્ય સરકાર સારું વિચારતી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વડોદરા શહેરની અંદર જે સિસોટી કૌભાંડ થયું હતું એ જ રીતે આ કુલર કૌભાંડ પણ જોવા મળી રહ્યું છે। કારણ કે એચઓડી તરીકે જે તે સમય પર દેવેશ પટેલ જ હતા અને આ જે કુલર ખરીદી કૌભાંડની અંદર પણ એચઓડી દેવેશ પટેલ જ છે। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ મસ્ત મોટા પાયે કૌભાંડ થયું છે। ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે આની અંદર સંપૂર્ણ વિજિલન્સ તપાસ થયું છે, કારણ કે એક કુલરની કિંમત 60,000 રૂપિયા છે, તો આખા વડોદરા શહેરની અંદર જે કુલરો લગાવવામાં આવે છે 2 કરોડ 5,80,000 રૂપિયાની માતબર રકમનો ખર્ચ કરવામાં આવે છે। જો આટલો જ ખર્ચ જો નવીન આંગણવાડીઓમાં પણ કરી શકાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં પણ તમે જોશો કે આંગણવાડીઓ ભાડે ચાલી રહી છે, તો આંગણવાડીઓના ઠેકાણા નથી અને આવા કુલરો ખરીદી કરી અને ક્યાંક ને ક્યાંક રીતે મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે આની અંદર સંપૂર્ણ સ્ટેટ વિજિલન્સ તપાસ થવી જોઈએ અને આની અંદર જે પણ લાગતા વળગતા અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નહીં, પરંતુ નોકરીમાંથી બેદખલ કરી અને સંપૂર્ણ પ્રોપર્ટી જપ્ત કરવી જોઈએ તેવી અમારી માંગ છે। લાગે છે આ તો આરોગ્ય સાથે પણ છેડા છે, પીવાના પાણીની વ્યવસ્થા નથી, એક બાજુ સરકારે પૈસા આપ્યા છે, બાળકોના આરોગ્ય સાથે પણ છેડા થઈ રહ્યા એવું લાગી રહ્યું છે આજે આઈસીડીએસ વિભાગ છે કરી રહ્યો? ચોક્કસથી ગુજરાત રાજ્ય સરકારમાં જે મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે, એ બાળકો પ્રત્યે સારું વિચારતા હોય છે। પ્રથમ પાયો એટલે કહેવાય છે કે આંગણવાડીઓ છે અને આંગણવાડીની અંદર જ્યારે બાળકોના સુખાકારી માટે, સુવિધાઓ માટે જ્યારે આ રીતની આયોજન કરતા હોય છે, નવીન સાધન સામગ્રી કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આ મિલીજુલી કરી અને મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા હોય છે। પરંતુ ખાસ કરીને જ્યારે આરટીઆઈ અધિનિયમ 2005 મુજબ જ્યારે માહિતી માંગી ત્યારબાદ જે કહેવાય કે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ છે કે આની અંદર મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, કારણ કે કુલરો જો તમે ખરીદ્યા છે તો કુલરો લગાયા કેમ નથી અને કુલરો કઈ કંપનીના છે, એસેમ્બલી કુલરો છે, કઈ કંપનીના છે, કોઈ પણ જાતનું કોઈ જવાબ આપવા તૈયાર નથી। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આની અંદર સીધા અધિકારીઓની સંડોવણી છે અને આવા અધિકારીઓને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરી અને આવા અધિકારીઓને હું તો એવું કહું છું કે જેલ ભેગા કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। બિલકુલ, જે રીતે અધિકારીઓને જેલ ભેગા કરવાની વાત છે તે કરી રહ્યા છે, કારણ કે જે રીતે મોટા પાયે અહીંયા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ પણ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જ્યારે રાજ્ય સરકાર બાળકો માટે આટલી મોટી ગ્રાન્ટ ફાળવતી હોય ત્યારે ચોક્કસથી આ જે બાળકો છે તેમને જે સુવિધા મળવી જોઈએ તે અહીંયા નથી મળી રહી અને તેને જ લઈને હવે આખો આ જે ખુલાસો છે તે આરટીઆઈમાં થયો છે। જે રીતે સિસોટી કૌભાંડ થયું ને તેની અંદર મુખ્ય એચઓડી દેવેશ પટેલ હતા કે તેમને સસ્પેન્ડ કરવામાં હતા અને તેમની જ સહીથી આ જે તમામ કુલર છે તે ખરીદવામાં
આવે છે એટલે ફરી એકવાર જે દેવેશ પટેલ છે તે શંકાના દાયરામાં આવે છે। ત્યારે હવે કયા વિભાગની કાર્યવાહી તેમના પર થાય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો 438 જેટલી આંગણવાડીઓમાંથી 348 જેટલી આંગણવાડીઓમાં નવા કુલર મૂકવામાં આવ્યા, પરંતુ મોટાભાગના કુલર છે અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, અથવા તો કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં કુલર જ નથી મૂકવામાં આવ્યા। ત્યારે હવે કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।